આઝાદીને કેટલાય વર્ષો થઈ ગયા તેમ છતાં પણ અત્યારે હાલ અનેક એવા લોકો છે જે લોકો જાતિવાદી માનસિકતા ધરાવતા હોય છે અને આને જ લઈને અનેક એવી ઘટનાઓ અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે। આજે એક એવા કિસ્સા વિશે વાત કરવી છે કે જેમાં એક દલિત સમાજના યુવક છે તે સામેવાળા અન્ય જાતિના વ્યક્તિને બેટા કહે છે એટલા જ માટે થઈને તેમના ઉપર હુમલો કરવામાં આવે છે અને અંતે તે મોતને ભેટે છે। શું છે સમગ્ર વિષય, ક્યાંની ઘટના છે, કેમ આવું કરવામાં આવ્યું હતું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સમગ્ર ઘટના છે અમરેલીની અંદર એક બનાવ બને છે કે એક 3-4 વ્યક્તિ હોય છે દલિત સમાજના, એ લોકો એક દુકાને જાય છે। દુકાને જઈને જે પેકેટ્સ હોય છે તે લેવાના હોય છે, જે વ્યક્તિ વેચતો હોય છે નાના બાળકનો ત્યાં હાથ નથી પહોંચતો એટલા માટે થઈને દલિત સમાજનો એક યુવક એવું કહે છે કે બેટા તારો હાથ ન પહોંચતો હોય તો હું તને નીકાળી આપું, પરંતુ એને બેટા કહેવું એક ગુનો કરી નાખ્યો હોય એવું લાગી રહ્યું છે અને સામેવાળા વ્યક્તિના જેટલા પણ લોકો હતા એ લોકો દ્વારા આમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને ક્યાંક એ વ્યક્તિ છે તે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો હતો અને અંતે તે મોતને ભેટ્યો હતો। સૌથી પહેલા તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દરેક વાતને લઈને શું કહી રહ્યા છે, જે સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તે જ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરાખિયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે। એમની ઉપર અને એમના બીજા 3 સગા એવા યુવાનોની ઉપર એમ 4 લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા 16 તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણ હુમલો કરવામાં આવે। આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝૂલા ખાતા હતા। એ જરખિયા ગામના વતની છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત કાતરિયા ત્યાંથી આવે છે, ભરત સુતરિયા ત્યાંથી આવે છે। અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના 4 યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરી એનો હાથ પહોંચાતો નહોતો, તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા। આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી, પાઇપો મારી, 15 લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનું જીવ લીધું છે। અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું। રાજ્યની સરકારને, અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું છું, આ 4 જે વિક્ટીમ્સ છે જેણે જીવન ગુમાવ્યું અને એની સાથે જે બીજા 3 લોકોને માર્યા, આ 4ને 5-5 એકર ખેતીની જમીન તમે આપો। એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે। એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારને ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય। હું માગણી કરું છું કે 5-5 એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે। 2, નિલેશભાઈ રાઠોડનું મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે, તો ત્યાં એનું વિથ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે। 3, એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે। અને 4, આગળ જતા આવનારા દિવસોમાં તડીફાડથી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ। દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું, એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો, ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે, એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે। હું રાજ્યની સરકાર, પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં 1-1.5 વર્ષમાં આખી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેધરી રાજ્યની સરકાર આપે। એટલે જે પ્રમાણે અત્યારે હાલ અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં હજી પણ લોકો જાતિવાદી માનસિકતા ધરાવતા હોય છે ને એનો જ શિકાર ક્યાંક અત્યારે હાલ સામાન્ય લોકો બનતા હોય છે। જે પ્રમાણે જિગ્નેશ મેવાણી દ્વારા પણ કહેવામાં આવ્યું, સરકારની સામે અનેક એવી વાતો છે તે પણ મૂકવામાં આવી છે અને ખાસ કરીને માંગણી પણ કરવામાં આવી છે કે જે લોકોની સામે આવું થયું છે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે સરકાર દ્વારા આ દરેક માંગણી છે તેને સંતોષવામાં આવે છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।